આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. કોન્ટ્રાક્ટરે ગેરમાર્ગે દોરતા કલગામના યુવકની હત્યા. પ્રથમ મહિલાએ પથ્થરથી હુમલો કર્યો, અન્ય લોકોએ છરી મારી. કલગામના સોરઠવાડામાં આવેલ સમારો કંપનીના ગેટ સામે રાજેશ સોરઠી અને કંપનીમાં ટેમ્પો ચલાવતા અને સોરઠવાડમાં રહેતા એક જ જ્ઞાતિના આરોપી સામે તકરાર કરી મૃતકના માથા ઉપર પથ્થર મારી, છરીના ઘા ઝીકી, લાકડાના ફટકા મારી કરપીણ હત્યા કરતા આ વિસ્તારમાં ચકચાર મચી છે. ઉમરગામ તાલુકાના કલગામમાં આવેલ સોરઠવાડ ખાતેની સમારો કંપનીના ગેટ આગળ 26 જાન્યુઆરીએ રાત્રિના 8:30 કલાકે આરોપી ઈસમ એક સંપ થઈ કંપનીમાં અન્ય બહારથી મજૂરોને લાવી કંપનીમાં કામ કરવાનું જણાવી મૃતક રાજેશ ભીખુભાઈ સોરઠી સહિત ગામના અન્ય સ્થાનિકોને કંપનીમાં કામ કરવાની ના પાડતા મૃતક રાજેશ સોરઠીએ આરોપીઓને જણાવેલ કે અમે તો ગામના માણસો છીએ, હું તો કંપનીમાં કામ કરવાનો છું એમ જણાવતા હિનાબેન સોરઠીએ એક પથ્થર વડે મૃતકના માથાના ભાગે ઈજા પહોંચાડી હતી. ત્યારે મિલન અને અક્ષયે ચપ્પુ વડે મૃતકના પેટના ડાબા ભાગે તથા ડાબા ખભામાં ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડેલી. જે બાદ ઉમેશ તથા રોહિતે લાકડા વડે રાજેશને ફટકો મારતી વખતે તેની ધર્મપત્ની વર્ષા સોરઠી વચ્ચે પડી બચાવવા જતા તેણીને પણ લાકડાના ફટકા માર્યા હતા અને અક્ષય અચાનક ત્યાં દોડી આવી મૃતકની પત્ની વર્ષાના પીઠના ભાગે ચપ્પુના ઘા ઝીકી દઈ તેને તથા તેના પતિને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તે દરમિયાન તેમના સગા સંબંધીઓ ઘટના સ્થળ ઉપર આવી ઈજાગ્રસ્ત બંને પતિ પત્નીને ભિલાડ સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા ભોગ બનનાર રાજેશને ગંભીર ઈજાઓ હોવાના કારણે ફરજ ઉપરના તબીબે તેમને મૃત ઘોષિત કર્યા હતા. જેથી નાની 5 દીકરીઓ પિતા વિહોણી બનતા સોરઠી સમાજમાં આઘાતનો ઘેરો પ્રત્યાઘાત પડ્યો હતો. મૃતકની પત્ની વર્ષાબેન રાજેશભાઈ ભીખુભાઈ સોરઠીએ નારગોલ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ઘટનાની ગંભીરતા જાણી આરોપી અક્ષય અશોક સોરઠી, મિલન અશોક સોરઠી, ઉમેશ અશોક સોરઠી, રોહિત જીવણ સોરઠી તમામ જે રહે કલગામ સોરઠવાડની ધરપકડ કરી હતી. ત્યારે હિના રોહિત જીવણ સોરઠી ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ હત્યા કેસમાં પોલીસે જે આરોપીઓના નામનો ઉલ્લેખ કર્યો છે એનાથી પણ વધુ આરોપીઓ હોવાનું મૃતકની પત્નીએ આક્ષેપ કર્યો છે. આ કેસમાં હત્યાની સંડોવણી અન્ય ઈસમોની છે કે નહીં તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. કોન્ટ્રાક્ટર સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. અને મિલને આમાં સરી મારીને અક્ષે ને પછી એને અડધો કલાક લગણ અમને ઉચકવા જ નહીં લીધા. પોલીસવાળા આવ્યા પછી ઉચકવા લીધા ને અમે સાંજે 7 માણસનું નામ આપ્યું હતું તો એ લોકો 5 માણસનું જ નામ નહોતું પોલીસવાળા. જે ઘટના બનેલી તમારી સાથે તો તમે હાજર હતા? હા, હાજર હતા. તમારા સામે થઈ? હા, અમારા સામે. શરીરથી હુમલો કરવામાં આવ્યો? હા, શરીરથી પછી હિનાબેને માથામાં પથ્થરો માર્યો હતો. કઈ કંપનીના કોન્ટ્રાક્ટરથી આ ઘટના બની? મુન્નાભાઈ. શું થયું હતું? એ લોકો કામ પર જવા ગયેલા હતા તે કામ પર એ લોકોને નહીં લીધા. તેમાં મુન્નાભાઈએ ફોન માર્યો પેલા લોકોને કે આ લોકો મારે હાથે વઢાવા, એ લોકો વઢાવા નીકળે, એ લોકો તો કામ પર લાગવા ગયેલા પણ મુન્નાએ એમ કીધું ને આમથી ઝઘડો ઉપાડ્યો. કંપની કઈ? કંપનીનું નામ સમારો. તમે ક્યાં રહો છો? મારું પિનલ સોરઠી નામ છે અને કલગામ સોરઠવાડમાં જ રહું છું. ઓકે, તો કાલે એવું થયું હતું કે આ લોકો નોકરીએ જતા હતા. જે રાજેશભાઈ સોરઠી કરીને જે મૃતક છે એ જતા હતા નોકરીએ, બરાબર. તો ત્યાંના એક કોઈ કોન્ટ્રાક્ટર કરીને છે મુન્ના કરીને, બરાબર. એમણે મતલબ ત્યાં એવું કંઈ ઉશ્કેરીજનક કંઈ વાત કરી છે આ લોકોને, સામેવાળી પાર્ટીને, બરાબર. તો એ લોકોને ઉશ્કેરીજનક વાત કરી એટલે એ લોકો એકદમ મતલબ હથિયાર લઈને આવીને આ રાજેશભાઈ કરીને છે એમના પર હુમલો કર્યો છે અને મતલબ ત્યાં જ છરીના ઘા વડે એ લોકોને માર્યા છે અને મતલબ ત્યાં પડી રહ્યો અને જ્યાં બી સુધી મતલબ એ ભાઈ મરી નહીં ગયા ત્યાં સુધી કોઈને બી ઉચકવા નહીં લીધો એ લોકોએ, બરાબર. તો આ રીતે થયું અને પછી જે ગામની જે મતલબ પ્રાઇવેટ વ્હીકલ લાવ્યા અને એમને હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો. અહીંયા પહોંચ્યો હોસ્પિટલમાં પણ તે એ મૃતક જાહેર કરવામાં આવ્યો. એ મુન્નાભાઈ કોન્ટ્રાક્ટર છે અને આ લોકો કામ કરે છે ફેક્ટરીમાં. તો એ લોકો વચ્ચે સમારો ઇન્ડસ્ટ્રી કરીને કલગામ સોરઠવાડની અંદર આવેલી છે. તો ઉશ્કેરીજનક કંઈક એવું કંઈ થયું હશે એ લોકો વચ્ચે, તો તેના લીધે ડાયરેક્ટ આ લોકોએ મતલબ એકદમ મરવા જેવો મતલબ એકદમ ડાયરેક્ટ હુમલો જ કર્યો એ લોકો પર.